પહેલગામ હુમલા પછી ભારતના કડક નિર્ણયોના જવાબમાં પાકિસ્તાને બંને દેશો વચ્ચેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાની વાત કરી છે. આમાં 1972ના શિમલા કરારનો પણ સમાવેશ થાય છે. ત્યારે ભારત દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવાના બદલામાં પાકિસ્તાનમાં શિમલા કરાર રદ કરવાની માંગ થઈ રહી છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ 2 જુલાઈ 1972ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલા કરાર પર હસ્તાક્ષર થયા હતા. ત્યારે શિમલા કરાર શું છે તે અંગે ટૂંકમાં સમજીએ તો આ સમજૂતી 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી થઈ હતી. આ યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેના 90,000થી વધુ સૈનિકોને ભારતે બંદી બનાવ્યા હતા. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની કારમી હાર બાદ શિમલા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેના પરિણામે બાંગ્લાદેશ બન્યું હતું. આ યુદ્ધ પછી હજારો પાકિસ્તાની સૈનિકો અને 5,000 ચોરસ માઇલનો જમીન વિસ્તાર ભારતના કબજા હેઠળ હતો. ભુટ્ટો આ અંગે ચર્ચા કરવા શિમલા આવ્યા હતા. આ કરાર 1972માં હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં થયો હતો. આ સમજૂતીને લગતા દસ્તાવેજો પર ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો દ્વારા 2 જુલાઈના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એટલા માટે તેને શિમલા કરાર કહેવામાં આવે છે. શિમલા કરાર હેઠળ બંને દેશોએ શાંતિપૂર્ણ રીતે વાતચીત અથવા અન્ય શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા પરસ્પર સંમતિથી તેમના મતભેદોનો ઉકેલ લાવવા સંમતિ આપી હતી.